આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો એ સહુદી હે તો જ્ઞાન સારું કરી દીધું તમે. હા બસ એ ભગવાનની દયા એટલી આપણે હે હા અને ભણતર પેલા થોડીક સારી હતી એની હિસાબે આપણે જ્ઞાન સારું છે આપણે હે હા અને કોઈ ખોટી લાઈન નહીં આપણે પહેલેથી કે કોઈ ખોટા માણસ બેઠવું જ નહીં હે હા અને કોઈની છેલ્લા નહીં લેવાની તો બધા દારૂડી યારે જ રેખીડ્યા ને મોટા છે પણ આપણે એ નથી લીધું કોઈ વસ્તુ વ્યસ્ત નથી કાંઈ નાય નાય માવો ખાતા આ છે. જીવન જીવવું હોય તો શરીફાઈથી જીવાય ને એમ હવે બધું એ જીવન થોડુંક હોય આપણું જિંદગીમાં આપ્યું હોય તો આપણે ભગવાન ફરી ફરી મનુષ્ય આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો મિલકત, પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો હાલો જય ભોળાનાથ મારું સાહેબ હા જય ભોળાનાથ. સંધુગીરી બોલું બોલો ને ચંદુગીરી. સિંબર થી ઉના તાલુકાના હે હા હા બોલો બોલો. એટલે લગ્ન માટે આપણે વિડીયો મેકાવાનો છે. કોનો મેળવો છે? મારો જ મેલવાનો છે. હે નથી છે હજી? નાય ભાઈ એમાં શું છે મારા માં અને મારા બાપુજી નાનપણમાં વયા ગયા એટલે કઈ મેળ નથી આવ્યો ને બેન વયા ગયા મોટા હતા ઈ. હે હા એક વાર મેળ નથી આવ્યો? નાય હજી થયા જ નથી લા ભાઈ. એટલે ભાઈ બહુ કરી. મારા ભાઈ ના 2 વખત થયા અને મારા એમાં થયા નહીં એમાં હું જરાક રહી ગયો. હે હા મેલી દે એમાં હું તો. હા બરાબર ને? હા એક 12 વીઘા જમીન છે મારે. ચાલુ રાખો, 1 મિનિટ પેલા વિગત લઈ લો હો. હા લઈ ગયો. બોલો તો તમારો નંબર બોલો તો. મારો નંબર 63 51 63 51 10 48 50. 10 48 50. બોલો નામ. મારું નામ સંધુગીરી રતનગીરી ગોસ્વામી. ચંદુગીરી રતનગીરી ગોસ્વામી. રતનગીરી ગોસ્વામી. ગામ કયું કીધું? ગામ સિમર ઉના તાલુકાનું. સિમર ઉના. બરાબર. કામ શું કરો છો? કામમાં સેવા પૂજા છે 2 મંદિરની ને એસિડિટી ની દવા બનાવું. શું વાત કરો? હા એસિડિટી ગમે એવી હોય તો વહી જાય ને પછી ગમે પ્રકારના દુઃખ હોય ને એની દવા મફત કરવાની. કોઈને હાંધાની હોય, કોઈને દાઢ દુખતી હોય, કોઈને ગમે એ હોય તકલીફ ઈ મફત કરવાનું. એસિડિટી ની દવા વેચું ઈ દેશી દવા નો અભ્યાસ આપણે કરેલો છે હારામાં હારો ને એસિડિટી ની દવા ગમે એવી એસિડિટી હોય ને તો એ આપણી દવાથી મટી જાય. હા ખાલી 200 રૂપિયાની ફાકીમાં એમાં ગેરંટી આપવાની કે નો મટે તો 200 રૂપિયા પાછા. ગમે એવી એસિડિટી હોય તો તમારે જડ મૂળમાંથી કાઢી નાખે ને. શું વાત કરો? હા ને મારે જમીન છે 12 વીઘા. 12 વીઘામાં નારેલિયું નો બગીચો છે. શું વાત કરો? હા 600 નારેલી છે. એ તમારે પોતાના છે? હા અમારે પોતાના છે ને 2 ભાઈઓ છે અમે. નારેલિયું ચાલુ થઈ ગયું. હું તમને ફોટા હોતો નાખી નારેલીના. નારેલિયું ચાલુ થઈ ગયું. અરે ભાઈ હારામાં હારું છે અમારી પણ અમારી નાચમાં દેતા નથી. નહીતર હું સાદો સીધો માણસ. પછી કોઈ લેસન નહીં. અમે 2 ભાઈઓ ને કઈ પહેલેથી અમારે દારૂ કે મસી કે કોઈ જાતનું ઓલું નહીં. ને અમે અમારું રેણા કઈ બ્રાહ્મણ ફળિયામાં છે.
હા ત્યાં મારે મેં મકાન લીધેલા છે ત્યાં બ્રાહ્મણ ફળિયામાં 3.5 લાખમાં, અત્યારે 20 લાખમાં માગે એ મકાન. મેં કીધું ભાઈ વેચવા નથી લીધા આપણે આમાં, મેં કીધું પછી ઘરમાં ઘર બનાવવાના છે મેં કીધું. એટલે હવે નારેલિયું હરખી થઈ જાય ને પછી મકાન પાછા પાડીને નવેસરથી બનાવવા બંગલા ટાઈપ. કેટલી નાળિયેરી કેટલી છે? 600 નારેલી છે. 600? હા 600 થડિયા છે અને એમાંય ટપક છે પાછું. કેટલા? હા એમાં કઈ આપણે પાણી નહીં પાવાનું, પાણી છે ને એની હાથે પી જાય. મોટરું ચાલુ કરો ને એ એવું ગોઠવ્યું, નળ સિસ્ટમ ગોઠવા, બધે થડિયે પાણી પડે. મોટરું ચાલુ કરો એટલે બધે થડિયે આખો દી પાણી, લાઈટ હોય ને ત્યાં સુધી પાણી પડ્યા કરે. કાયમ પાણી મળ્યા કરે ને આપણે ફળ દીધા કરે ને ખાતર પોતર નાખ્યા કરવાનું. કેટલા આવતા છે નાળિયેર? નારિયેલ અત્યારે પારવા ચાલુ છે. અત્યારે 10-15 હજાર ના ઉતરે 15 દીએ. 15 દિવસે? હા પછી તો 50,000 લાખ રૂપિયાના નારિયેલ ઉતરશે 15 દીએ. 15 દિવસે લાખ રૂપિયા નાળિયેર? હા લાખ રૂપિયાના નીકળશે. કેમ કે 600 થડિયામાંથી તમે અહીંયા આવ્યા તો તમને એમ થઈ જાય કે આમાંથી ગાડી આખી ભરાય. શું વાત છે? હા એવું થઈ જાય, પણ હજી વાર લાગશે 2 વર્ષની. વર્ષની આવક કેટલી હોય તમારી? વર્ષની આવક તો અત્યારે તો હું એમ કહું ને કે ભાઈ મંદિરના કંઈક 10-15 હજાર રૂપિયા આવે, 10-15 હજાર એસિડિટી માંથી આવે ને કંઈક 10-15 નારિયેલ ના આવે ને એમ કરીને 40-45 હજારની મહિને આવક છે અત્યારે. હા ને ખાઈ પીને આનંદ થી રહીએ ભાઈ બધા ભાઈઓ. 2 ભાઈઓ છે ને ભાભી છે ને ભાઈ ને 2 છોકરા છે. હા એક ભોળાનાથ નું મંદિર છે દૂધનાથ દાદા નું, એનો અમે વર્ષોથી પહેલેથી સેવા કરીએ. હા એની સેવા કરીએ ને માતાજીના મઢની સેવા કરીએ. રહીએ શાંતિથી એવું છે. હા મા બાપ નથી? નહીં મા બાપ તો કહું ને મરી ગયા પહેલેથી. હું નાનો હતો ને ત્યારથી વહી ગયા મારા માં અને મારા બાપા. ઉંમર કેટલી તમારી? મારી ઉંમર હે આમ 32-33 વર્ષ એવું છે. હા અગાઉ એક વાર નથી? હે એક વાર નથી લગન? નહીં લગન જ નથી થયા ભાઈ. કેમ, કારણ શું એનું? કારણ એમ કે બેન વૈયા ગયા ને મારા મોટા બેન વૈયા ગયા, એ બસારા જોડતા હોત ને અમે એમ તો જોડ્યા હોત ને ભાઈ, એમ તો 5 વર્ષ 5, 7, 8, 10 વર્ષ જોડ્યા છે મારા બેન. પણ બધે હામું ને માગતા અમારા માને મારા બેન પછી વૈયા ગયા, પછી તો જોડવા વાળું મટી ગયું, બધા વૈયા ગયા એટલે સાસરે? નહીં ઉપર વૈયા ગયા, ભગવાન ને પ્યારા થઈ ગયા કોરોનામાં. એટલે પછી આપણે બધાને કહીએ અમારા કુટુંબ વાળા બધા કહે કે આ જાનમાં આવે તો કેવું, જાનમાં આવે તો કેવું એમ વાતું કરે. પછી હવે મેં કીધું આ આપણે વિડીયો મેકાવી દઈએ ને તો વળી ચક થઈ જાય આપણે લાયક હોય તો. કુટુંબ વાળા બહુ ધ્યાન નહીં દેતા હોય ને? આ દે નહીં ને કુટુંબ વાળા ને તો શું પડી હોય ભાઈ, કોઈને અત્યારે નથી પડી. બરાબર. તો આપણે કયા સમાજમાં આમ ગણતરી રાખો છો? આપણે હવે તમતારે અમારા બાવાજીમાં મળી જાય, કોઈ બીજા સમાજમાં મળી જાય. હા કોઈ પણ સમાજમાં ગમે એ ઓલું હોય પાત્ર સારું તો મને કહેજો તમતારે. આપણે કોઈ સમાજનું ઓલું નથી તમતારે. કોઈ પણ સમાજ હાલે એમ ને? હા કોઈ પણ સમાજ હાલે છે. દલિત હોય, દેવી પૂજક હોય, હા ગમે એ હોય ની સારું પાત્ર હોય તો તમતારે કહેજો મને. કઈ વાંધો નહીં, આપણે મેલી દઈએ પેલા તો. બરાબર. હા પરિવાર તમતારે અહીંયા આવો ને ઉના તાલુકામાં આવો તો તમતારે મારી ઘેર આવી જાવ ચોક્કસ. હા તમતારે આવો જોવો તમે. ક્યાં તમારું આમ એક્ઝેક્ટ ક્યાં આવ્યું આમ ઉના થી કઈ બાજુ? ઉના થી 18 કિલોમીટર થાય સિમરગામ. સિમરગામમાં જગજીવન બાપુ નો આશ્રમ છે, એ તમને ખબર? ના આપણને બહુ નથી માહિતી. રથયાત્રા દર વર્ષે ભરાય, અહીંયા લાખો કરોડો માણસો ભેગા થાય. ક્યાં મહિનામાં? ચૈતર મહિના આપણે માગસર મહિનાની 6. હા માગસર મહિનાની 6 પાસમ ને 6 2 દી સુધી તો જોરદાર મેળો ભરાય અહીંયા. શું વાત કરો? દર વર્ષે જગજીવન બાપુ નો મેળો થાય છે અહીંયા, અને અહીંયા આશ્રમ છે અમારે જગજીવન બાપુ નું. ને અમારે જમવાનું અહીંયા હોય, સોરાહી ચાલુ જ હોય આશ્રમે. હા તમે દવા પણ ક્યાંથી શીખ્યા? દવાની તો મેં ભાઈ બધું ગોત્યું એસિડિટી નું. અમે મારો મોટો ભાઈ ને અમે બે બધા પ્રયોગ કર્યા, બધી એસિડિટી ના જેને થતી ને
એને પછી એમ બધું અમને ખબર પડવા માંડી કે આનાથી આમ થાય. પછી બધાને જેને તકલીફ થોડીક થતી એને ખાલી અમે ખવડાવતા પાંદડા કે આ ખાતો ભાઈ. પછી એનાથી સારું છું. પછી એનું ઓલું કર્યું ને પછી એસિડિટી નું પાકું રિઝલ્ટ કરી લીધું. હા, અને એસિડિટી માં તો ચોક્કસ એસિડિટી મેં લાખો બાટલી વેચી નાખી પણ હજી સુધીમાં કોઈને ઓલું ફરિયાદ નથી આવી કે અમને નથી મટી. હું વાત કરું કે કોઈએ પૈસા નથી માંગ્યા કે અમને પૈસા આપી ગયો કે ભાઈ આ એસિડિટી ની દવાથી અમને ફેર નથી પડ્યો એમને જ કોઈએ કીધું. પછી જો ઘણા માણસો એ બસારા 80-90 વર્ષના દાદા માળીયું ને શાક નો ખાઈ શકતા, તીખું મરચા ભજીયા એવું કોઈ વસ્તુ નો ખાઈ શકતા, એને ખાતા કરી દીધા આપણે. હું વાત કરું હા, ને ઈ જડ મૂળ માંથી વહી જાય. પછી જો ઈ તમે આજ બોટલ લઈ ગયા પૂરી થઈ ગઈ તો પાછી બોટલ લ્યો, પાછી લ્યો, 3-4 બોટલ પી જાઓ, 1000 રૂપિયાની દવા, એટલે જડ મૂળ માંથી વહી જાય એસિડિટી. ક્યારે થાય જ નહીં એમ ને? હા, પછી નો થાય. એમને આખા જડીબુટી મળી ગઈ તમને? હા, જડીબુટી છે આપણી પાસે. એટલે તમે વાવો છો કે બહાર થી લાવો છો? નાઈ હું બધી બહાર થી લાવું, બધેથી વર્તી ને એ બધા ઝાડવા બધા ખેતરો માંથી. ને એક જડીબુટી છે ને હર કોઈ લઈ જાય ને ઈ અમને કે આ જડીબુટી છે ભાઈ તમારી પાસે. હા, ને દેશી વનસ્પતિ જો એમાં કોઈ મિલાવટ નહીં. એની લેબોરેટરી ગમે ત્યાં કરવી ત્યાં કરી લેવાની, બાકી એમાં કોઈ જાતનું ઓલું ભેદભાવ જ નહીં. ને આપણે તો એવું કરીને વેચીએ તો ભગવાન આપણે નથી છોડવાનો, આપણે સત્ય માંથી હાલવાનું. પછી જો તમને દાઢ દુખતી હોય ને તો સીતાફળી આવે ને, ગમે એવી દાઢ દુખતી હોય, સીતાફળીના પાંદડા સાવવાના, 3 દી સાવો એટલે દાઢ ગમે એવું દુખાવું બંધ થઈ જાય ને એમાં જે જંતુ હોય મરી જાય. સીતાફળી? હા, સીતાફળી. એની ડાળીઓ ચાવવાની, શું કરવાનું? આપણે આ પાંદડા હોય ને સીતાફળીના, ઈ સાવવાના આપણા મોઢામાં, પછી એનો રસ જાય ને આપણી દાઢુમાં ને બધે, એટલે ઈ જંતુ હોય મરી જાય બધી. હા, એટલે જંતુ મરી જાય એટલે દુખાવો બંધ થઈ જવાનો છે. ગમે એટલી તમે ગોળીઓ પીવો ને તો એ દુખાવો પાછો થયા કરીએ. આ જડ મૂળ માંથી આ હોતન મટાડે. હા, ને તમારે કોઈ નાના બાળક હોય ગમે એને પાંદડા સવરાવો ને એને હળોય નહીં થાય, ને એને દાઢે નહીં કોઈ દી દુખે. હા, ઈ જડીબુટી છે દાઢ માટે. ઈ કેટલાય ને આપણે પ્રયોગ બધાને દીધા. મેં ખુદે મને દાઢ દુખતી ને મેં 3 દી લગાડ્યું ને ઈ ખાધા ને પાંદડા સાવ્યા ને મોઢામાં, મને હાવ ગાયબ થઈ ગયું દુખાવો. એટલે કોઈ પણ ને હું હોય ને તો એ બધા પાંદડા ઓલા કરાવું. પછી બહુ તમને માથું ને દુખતું હોય તો તમારે કાળી શા કરીને એમાં તુલસીના પાન હમાયે નાખી દેવાના. 8, 10, 15, 20 પાન નાખી દેવાના. કાયમ માથું દુખ્યા કરતું હોય તો હવે એ 10 પાંદડા નાખીને તમારે કાળી શા પી જવાની ગાળીને, તો મારે માથું દુખતું બંધ થઈ જાય. કાળી ચા એટલે આપણે કાળી શા બનાવીએ ને, આપણે શા માં દૂધ ન નાખવાનું, એમાં તુલસીના પાન સાની ભૂકી નાખવાની, પાણી મેકીને સાની ભૂકી નાખી દેવાની, કાળી શા. 2 દાણા ખાંડ નાખી દેવાના ને 10 પાંદડા તુલસીના નાખી દેવાના, એટલે માથું દુખતું બંધ. હા, ઈ 2-4 દી 1 ધારું પીવું એટલે માથું કાયમ નું દુખતું બંધ. શું વાત છે? એવી બધી આપણે જે ઓલું કરીએ ને એ આપણે બધાને કહીએ, કોઈ પણ માણસ ને બચારાને સારું થાય. તો સારો ઈલાજ છે તમારે એકડો. હા, અને અહીંયા મારે દરિયાકાંઠે જ વાડી છે ને, જગજીવન બાપુ દેશી દવા જ બનાવતા. પછી ત્યાંથી અમે બધો અભ્યાસ થોડો કર્યો, જાણ્યું કે ભાઈ આ બાપુ કરતા ને આપણે ચાલુ કરીએ, બધાને લાગુ પડે એમ વરતતા જઈએ, એમ બધું બધાને કેતા જઈએ. પછી ઓલા સુવાસ હોય તો ભોરેંગણી આવે ને, ભોરેંગણી ના મૂળિયા ઉકાળીને એનો રસ પાણી પીવે ને તોય સુવાસ બેસી જાય. એ હોતન અમે બધાને અમુક માણસને બેહાડેલો છે. એવું બધું કરીએ સેવા, ને કઈ લેવાનું નહીં કોઈ પાસેથી. આ એસિડિટી ના પૈસા લેવાના, બીજા કોઈ પાસે નહીં લેવાનું કઈ. બાકી સલાહ આપવાની એમ ને? હા, સલાહ આપવાની, પછી એને કરાવવાનું. પછી કીડા માળી આવે ઈ અમે રાખીએ વાડીએ, કીડા માળી ના છોડવા છે મારે. એટલે વાડીએ રહ્યો છો તમે? તમે વાડીએ રહ્યો છો? વાડીએ નથી રહેતા અમે, હું આખો દી વાડીઓ હોય ને, બાકી ઘેર હોય. હા, આપણે મંદિરે કામ હોય તો મંદિરે જવાનું, બાકી વાડીએ આખો દી અહીંયા બેહીએ ને જાન રાખીએ.
હમ ને પછી મંદિરે જવાનું હોય તો સાંજે સવારે મોટા ભાઈ જાય ને સાંજે મારે જવાનું હમ ગાડી લઈને જઈ આવું ત્યાં હમ ને ગામમાં મકાન છે ત્યાં રહીએ અમે ગામમાં ભણ્યા છો ક્યાં સુધી? ને વાડીએ મકાન છે અહીંયા બેઠા એવું ને એક બે મકાન છે એક માલઢોર નું છે ને એક બીજું મકાન છે. ભણ્યા ક્યાં સુધી? ભણ્યો ખાલી 6 સુધી. હે તો જ્ઞાન સારું કરી દીધું તમે. હા બસ એ ભગવાનની દયા એટલી આપણે. હે હા ને ભણતર પેલા થોડીક સારી હતી એની હિસાબે આપણે જ્ઞાન સારું છે આપણે. હે હા ને કોઈ ખોટી લાઈન નહીં આપણે પહેલેથી કે કોઈ ખોટા માણસે બેઠવું જ નહીં. હે હા ને કોઈની છેલ્લા નહીં લેવાની તો બધા દારૂડી યારે જ રેખીડ્યા મોટા છે પણ આપણે એ નથી લીધું કોઈ વસ્તુ. હા વ્યસ્ત નથી કાંઈ? નાય નાય. માવો ખાતા આ જીવન જીવવું હોય તો શરીફાઈથી જીવાય ને એમ. હવે બધું જીવન થોડુંક હોય આપણું જિંદગીમાં આપ્યું હોય તો આપણે ભગવાન ફરી ફરી મનુષ્ય અવતાર નથી દેવાનો. હા હા સાચી વાત છે. આપણે કોઈને સારું લાગવું જોઈએ, આપણે કોઈ વખાણવો જોઈએ કે ભાઈ ફલાણો માણસ તો એ સારો હતો ને કોઈનું સારું કરતું જવાય. આપણે જો અત્યારે ભગવાને આપણે સદબુદ્ધિ આપી બોલવાનું આપ્યું તો આપણે કોકનું જે બને એટલું પૂન કરવું કરતા જઈએ. કોઈનું સારું થાય તો આપણે આશીર્વાદ મળે એના. ના એ તો વાત સાચી. એવું છે ભાઈ બધું. માવો બાવો ખાવ કે નહીં? નાય નાય હો કોઈ વસ્તુ નહીં. કાંઈ નહીં એમને? નાય વ્યસન જ નહીં એમને? વ્યસન જ નહીં. તો સારું છે. એ જીવન સારું કહેવાય. હા વ્યસન જ નહીં. આ નાગરવેલના પાંદડા ખાવાના. હમ હા અને તુલસીના પાન ખાવાના. ઈ માવો મારો. હે હા આરામ સારું લ્યો. ઈ માવો છે મારો. વાહ ભાઈ વાહ. ને આપડા જોગુ ચાક હોય તો કેજો તમ તારે કાંઈ વાંધો નહીં મોકલો. ફોન કરાવજો. ને તમ તારે તમારે તો નેથને એવા પાત્ર આવતા હોય કોઈ સારી છોકરી હોય ને તો મને જરાક ઓલું ફોન બોન કરજો મને. હા કાંઈ વાંધો નહીં મોકલી દો. ફોટો મોકલી દો તમારો. એ હા ભલે લ્યો. ભલે ભલે. હાલો ભલે ભલે. જય ભોળાનાથભાઈ. જય ભોળાનાથ. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો તો